नमस्कार दोस्तों, जी हाँ, आपको बताते चले हमारे संवाददाता राकेश मकवाना जी ने सूरत से जानकारी देते हुए बताया है। जी हाँ, आपको बता दें कि केंद्रीय जल संसाधन मंत्री एवं गुजरात प्रदेश भाजपा अध्यक्ष CR पाटिल के आशीर्वाद से मानसरोवर मेन रोड पर गोदादरा डिंडोली को जोड़ने वाले रेलवे ओवरब्रिज का निर्माण कार्य शुरू हो गया है। जी हां, कॉर्पोरेटर गुजरात के संसदीय मामलों के राज्य मंत्री, लोकसभा के सदस्य या कई अन्य लोग भी शामिल हुए थे। आइए चलते हैं हमारे संवाददाता की इस विशेष रिपोर्ट में। समानाय स्वाहा ओम पुत्रापुष्णादेवरामि नस्तमस्वामि ओम पुत्रामि हे आत्मनियम जलनमर्पयामि લીટર પાણી એ લોકો જમીનમાંથી બહાર કાઢતા હતા। આ આપણો એમ જ છે। એમણે જ મને કહ્યું હતું અને એટલે મેં એમને કહ્યું કે તમે ખૂબ પાણી ઉરેચ્યું છે, હવે તમે બેંકની ડિપોઝિટો વાપરી છે, હવે ફરીથી બેંકમાં ડિપોઝિટ કરો અને આ દ્વારા લગભગ બધા જ ગામો, ત્યાં 84 નો વિસ્તાર હશે, મજરા ગેટનો વિસ્તાર હશે, નવસારી સંસદીયનો વિસ્તાર હશે કે ઓલપાડ વિધાનસભા, એના વિસ્તારના તમામ ગામોમાં વડોદરાની ઇન્ડસ્ટ્રી, આંબેડકરની ઇન્ડસ્ટ્રી, સચિનની ઇન્ડસ્ટ્રી, અજીરાની ઇન્ડસ્ટ્રી, આ બધાએ ભેગા થઈને આ ગામો દત્તક લઈને ગઈકાલે પણ મીટિંગ થઈ છે અને એમણે પોતાના પૈસાથી એ લોકો આ ગામોનું રેનોવેશન હાર્વેસ્ટિંગનું કામ કરવાના છે। આપણે એક બંધ પાણીનો અત્યંત મહત્વનું છે। મજૂરા વિસ્તારમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે એમાં જે પોતાના ચેરમેન હતા અમદાની કરીને, એ મને આવીને મળ્યા હતા। એમણે કીધું કે મજૂરા વિધાનસભાના બધા જે હાઈરાઇઝ બિલ્ડિંગો કે જે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટ છે એનું બધું પાણી અમે જે તે જગ્યાએ ઉતારી દઈશું। એનો તમામ ખર્ચો જો અમને સોસાયટીવાળા નહીં આપે તો અમે કરીશું। એ રીતે આપણે પણ એ મજૂરોની આખી જવાબદારી લીધી છે। યુનિવર્સિટીના કોમન એક્ટથી એ એક સરખી પ્રોસેસ રહે। આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લઈ વિદ્યાર્થીના હિત માટે। અને એમાં તો એવું પણ છે કે જે 11 યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે FRC કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે અને સ્ટેચ્યુટ જે મંજૂર કર્યા છે એનું ફાઇનલ નોટિફિકેશન આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। બધી બાબતો એના જે નિયમો છે એ તમામ યુનિવર્સિટીને ઓલ ફોર ઓપન જે વેબસાઇટ પર પણ મૂકી દીધા હશે અથવા તો મૂકી દેશે। તમામ માટે એક સરખા નિર્ણયો અને નિયમો એ કરવામાં આવ્યા છે। 5 વર્ષની જે મુદત હતી એ પણ 3 વર્ષની કરવામાં આવી છે। જે પણ કલેક્ટર સાથે જગ્યા માંગી દે, કલેક્ટરને જ્યારે મળશે કમ્પ્યુટર કલેક્ટર મને કલેક્ટર પાસે 3 વખત વાત કરી છે। અમે બે વખત શું જવાબ મળ્યો સાહેબ? દર્શનાબેન ગાડતા નથી, દર્શનાબેન ઓફિસ નથી આપવા માંગતા તમને? એ વિશે મને કોઈ માહિતી નથી। તો કેમ આટલો વિલંબ? મને એ વિશે કલેક્ટર સાહેબ દર્શનાબેન તો પકડી જતા દર્શનાબેન તો ઓફિસ ખાલી કરી દીધી। દર્શનાબેન કહે છે ઓફિસ તો આપી દીધી છે મેં ક્યારની। મને કોઈ માહિતી નથી। તો આપ શ્રી ડાયરેક્ટ નહીં વાત કરી શકો દર્શનાબેન સાથે? સક્ષમ સરકારી પાસે માંગણી કરવાની। તો કેટલો વિલંબ થશે? હજી કેટલો વિલંબ થાય એવું લાગે? હવે એ સક્ષમ સત્તા રીતે જાણે।